અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વૃદ્ધોને ટાર્ગેટ કરતી એક ટોળકી ઝડપાઈ છે। ક્રાઇમ બ્રાન્ચે વિકી શેખલિયા સહિત 2 સગીરોની ધરપકડ કરી। આરોપી પોતાની સાથે 2 સગીર રાખી વૃદ્ધ વેપારીઓને નિશાન બનાવતો હતો। વૃદ્ધ વેપારીઓને વાતોમાં વ્યસ્ત રાખી ગલ્લામાંથી રોકડની ઉઠાંતરી કરતો તો પોલીસે આરોપી વિકી શેખલિયાને ઝડપી લઈ ટોળકીનો પર્દાફાશ કર્યો। સૌરાષ્ટ્રભરમાં મોડસ ઓપરેન્ડીથી ચોરી કરવામાં આવતી હતી, ત્યારે ગલ્લામાંથી ચોરી કરતા રોકડની ઉઠાંતરી અને ટોળકીનો પર્દાફાશ થયો છે। પોલીસે આરોપી વિકી શેખલિયાની ઝડપી ટોળકીનો પર્દાફાશ કર્યો। સૌરાષ્ટ્રભરમાં આ મોડસ ઓપરેન્ડીથી ચોરી કરવામાં આવતી હતી, ત્યારે વિકી શેખલિયા સહિત 2 સગીરોની પણ ધરપકડ કરાઈ છે। सीनियर सिटीजन જે દુકાન ઉપર બેસતા હોય છે તેના પાસે જાય છે અને કોઈ ચીજ વસ્તુ લેવાના બહાને એમને દુકાનના અંદર મોકલે અને પછી એમની નજર ચૂકવીને ગલ્લામાંથી પૈસા કાઢી લે છે। આ ટોળકીના 3 સભ્યો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટક કરવામાં આવેલ છે, જેમાં મુખ્ય આરોપી વિકીભાઈ વેલજીભાઈ શેખલિયા જે ગારિયાધાર ભાવનગરના રહેવાસી છે, એમની સાથે 2 સગીર વયના જે બાળ કિશોર છે એમને પણ ધરપકડ કરવામાં આવેલ છે અને એમની પાસેથી 2,58,000 રોકડ અને એક વેન્યુ કાર કબજે કરવામાં આવેલ છે।